સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વરિયાવ જકાતનાકા પાસેથી 30 કિલો ગાંજાના જથ્થા સાથે એક ઈસમ તથા બાળ કિશોરને ઝડપી પાડ્યો હતો। પોલીસે 3.3 લાખની કિંમતનો ગાંજો અને મોપેડ મળીને કુલ્લે રૂપિયા 3.64 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સુરતમાંથી વધુ એક વખત ગાંજાનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે વરિયાવ જકાતનાકા પાસેથી મોપેડ પર જતા આરોપી શાંતનુ નરેશ જૈના અને એક બાળ કિશોરને ઝડપી પાડ્યા હતા। પોલીસે તેઓની પાસેથી 3.3 લાખની કિંમતનો 30 કિલો 300 ગ્રામ ગાંજાનો જથ્થો, આ ઉપરાંત એક મોપેડ, 2 મોબાઈલ તથા 2 નંગ થેલા મળીને કુલ્લે રૂપિયા 3,64,210 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસ જણાવ્યા મુજબ આરોપી શાંતાનુ ઓરિસ્સા રાજ્યનો રહેવાસી છે અને છેલ્લા 3 વર્ષથી સુરત ખાતે રહે છે। આ ઉપરાંત તે સંચા મશીન ખાતામાં બોબિન ભરવાનું કામ કરે છે અને છેલ્લા 4 માસથી ગાંજાના ધંધામાં આવેલો છે। આ મામલે વધુ તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। ડ્રગ્સ ઇન સુરત સિટીનું એક અભિયાન ચાલે છે। એ અભિયાન અંતર્ગત ગત તારીખ 5/4/24ના રોજ સાયણ રોડ પરથી કોઈ 2 ઈસમો એક્સેસ ઉપર ગાંજો લઈને આવે છે એવી ખાનગી બાતમીના આધારે 2 ઈસમોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડેલ છે। જેમાં એક્સેસ ચેક કરતાં 30 કિલો ગાંજો જેની કિંમત 3,03,000 તથા એક્સેસ કુલ મળીને 3,64,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે। જેમાં એક આરોપી જ્યુએનઆઈલ છે, બીજો આરોપી છે શાંતનુ નરેન્દ્ર જૈના, એક કડોદરા રોડ જોડવા પાટિયાનો રહેવાસી છે, મૂળ રહે ઓડિશા જિલ્લાનો રહેવાસી છે। આ આરોપી છેલ્લા 4-1 મહિનાથી આ ધંધામાં એને ઝંપલાવ્યું છે અને સંચામાં, કાપડના સંચામાં બોબિંગનું કામ કરે છે। આ ગુનો દાખલ કરી અને આગળની તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે। ગાંજો જેની પાસેથી લાવે તેની અત્યારે તપાસ ચાલુ છે અને એ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે। એ તપાસ આગળ ચાલુ છે, એમાં વિગતો ખુલશે। હાલ આરોપી રિમાન્ડ ઉપર છે અને એની તપાસ ચાલુ છે। આ આરોપી અત્યારે હાલ તો એની તપાસમાં પ્રથમવાર લાવ્યો એવું જણાવે છે। છેલ્લા 4 મહિનાથી આ ધંધામાં એને ઝંપલાવ્યું છે, પરંતુ રિમાન્ડ દરમિયાન જે વિગત વધારે ખુલશે એ આપને બ્રીફ કરવામાં આવશે। આરોપી પ્રોફાઇલ એ સંચામાં કામ કરે છે અને બોબિંગનું કામ કરે છે, કાપડના સંચામાં નોકરી કરે છે।